સીધા દ્રશ્ય આપને બતાવીશ કે કેવી સ્થિતિમાં લોકો અહીંયા જે છે તે રહી રહ્યા છે, જીવી રહ્યા છે, કારણ કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓએ માત્ર એસી ઓફિસમાં બેસી અને પ્રી મોન્સૂન પ્લાન કરવાનો હોય છે અને જે બદતર હાલત જે છે તે લોકોની થાય છે। અહીંના લોકો જે છે ટેક્સ ભરતા હોય છે અને છતાં તેઓની હાલત જે છે તે જ્યારે પણ વરસાદ પડે છે અને એ બદતર હાલત જે છે તે હું અહીં આપણે બતાવીશ કે આપ જોઈ શકો છો કે નિકોલ નરોડા રોડ પરનો જે આ ગોપાલ ચોકની આ સોસાયટી છે અને ત્યાં ઘૂંટણસમાં પાણી ભરાઈ ગયા છે। સોસાયટીમાં એટલા પાણી છે, સાથે સાથે લોકોના ઘરોમાં પણ એ જ પ્રકારની સ્થિતિ છે કે લોકો જે છે તે આ પાણીમાં રહેવા મજબૂર બન્યા છે। આ પહેલી વારની સમસ્યા નથી, જ્યારે પણ આ પ્રકારે વરસાદ વરસે છે અને આ જ સ્થિતિ જે છે દર વખતે થાય છે। બેન જે છે તેઓ પાસેથી જાણીશું। બેન, પાણી ભરાયા છે, કેટલા વાગ્યાથી આ રાત્રે વરસાદ હતો? આ તમે રાતના જાગો છો, આ પાણી ભરાય છે, દર વખતે આ સ્થિતિ સર્જાય છે? હા, આની આ સ્થિતિ સર્જાય છે। રાત્રે 3 વાગ્યાની પાણી ભરાયું છે, ત્યારના અમે આમનામ જ ઊભા જ છીએ, ઊભે પગે છીએ। અને આ પાણીના નિકાલની કોઈ જ વ્યવસ્થા નથી? કોઈ વ્યવસ્થા નથી, બસ આમને આમ જ ભરેલું ને ભરેલું જ છે, કોઈ જ વ્યવસ્થા નથી। કોર્પોરેશનમાં રજૂઆત તમે અગાઉ પણ કરી હશે, આ જ સ્થિતિ દર વર્ષે સર્જાય છે? તો રજૂઆત કરવાથી શું થાય છે? આજે પહેલી વાર થોડી ભરાયું, વર્ષોથી પાણી આ જ રીતે ભરાય છે, આનો કોઈ નિકાલ નથી, કોઈ વસ્તુનો કોઈ રસ્તો જ નથી, બરાબર? કે છે સૌનો સાથ સૌનો વિકાસ, આ છે વિકાસ। તમે જોઈ શકો છો આ વિકાસ, કેટલો વિકાસ થઈ રહ્યો છે। આ પરિસ્થિતિ આજે પહેલો દિવસ થોડી છે, પહેલું ચોમાસું નથી, એ તો વર્ષોથી છે। તમે બી જુઓ છો, આ પબ્લિક બધાને પૂછી જુઓ કે કેટલા વર્ષથી આ પાણી ભરાય છે અહીંયા। બિલકુલ, તો જો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ જો આ દ્રશ્ય જોતા હોય તો એ જોઈ લે કે આ પ્રકારની સ્થિતિ છે અને લોકોના ઘરોમાં પાણી છે અને આ ભાઈએ જે છે તેઓએ પાણી કાઢવા માટે આ મોટર લગાવવાની ફરજ પડી છે કે તેમના ઘરમાં જે પાણી ભરાયા છે, તેમના જે આ પ્રાંગણ જે છે સોસાયટીના ઘરનું, અને ત્યાં પણ પાણી ભરાયા છે। અહીંયા જે તેમની જે પાણીની ટાંકી જે છે એ પાણી આ વરસાદી પાણી અને જે ડ્રેનેજના પાણી જે છે તેમની ટાંકીમાં ભરાઈ જાય તે પ્રકારની સ્થિતિ જે છે તે અહીંયા જોવા મળી રહી છે અને લોકોમાં રોષ ચોક્કસથી છે, કારણ કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના જે તંત્ર જે છે તે કોઈ પણ પ્રકારના આ પાણીના નિકાલની વ્યવસ્થા કરતું નથી। બેન, શું કહેશો? આ સ્થિતિ જે છે દર વર્ષે આ સ્થિતિ સર્જાય છે, કેટલા વાગ્યાથી તમે લોકો ઘરના સભ્યો બધા જાગી રહ્યા છો? 3 વાગ્યાથી સતત જાગે છે બધા, અને નકરું પાણી જ અંદર આવે છે દર વર્ષે। આ વર્ષે એવું નહીં, દર વર્ષે અમે ત્યાં હટથી વાલ બી લગાવ્યો હતો કે આ વેરાની સમસ્યા છે ને એટલે, પણ તો બી અંદર આવે છે, દિવાલોમાંથી પાણી અંદર આવે છે સોસાયટીમાં। એનો કોઈ નિકાલ એ કોઈ વર્ષે થતો જ નથી। એમ થાય કે હાલો આ વેરો થઈ જાય તો શાંતિ, પણ તોય કાંઈ શાંતિ નથી। હમણાં વધારે પાણી આવે, વરસાદ બંધ થાય અને પછી વધી જાય પાણી। દર વખતે પાણી વધે છે, વરસાદ ઓછો આવે છે એનું પાણી ઓછું આવે છે, પણ બહારનું પાણી જ વધારે આવે છે અમારે। જે પ્રકારે ગોપાલ ચોક વિસ્તારમાં અલગ અલગ વિસ્તારનું પાણી જમા થાય છે, અને હું એ દ્રશ્ય પણ આપને બતાવીશ। આપ જે મિત્તલ જોવો છો કે આ પ્રકારે પથ્થર જે છે તે લગાવવાની ફરજ પડી રહી છે, કારણ કે આ પાણી જો આ પથ્થર ના લગાવે તો અહીંયા જે ઘૂંટણસમાં પાણી સોસાયટીમાં ભરાય છે તે તેમના ઘરોમાં પણ જતા રહે તેવી સ્થિતિ સર્જાય છે। શું કહેશો? આ પ્રકારની સ્થિતિ દર વર્ષે સર્જાય છે, કોર્પોરેશનના અધિકારીઓ કે પછી કોર્પોરેટરો અહીંયા જોવા આવે છે ખરા? વારંવાર રજૂઆતો કરવા છતાં પણ, અને છેલ્લા 25 વર્ષથી આ વિસ્તાર આ જ રીતે ભોગવી રહ્યો છે આ પાણીની સમસ્યાને, અને છેવાડાનો વિસ્તાર કહેવાય તો બી ચાલે। કોર્પોરેશન હોય, લોકસભા હોય, વિધાનસભા હોય, બધાનો આ છેવાડાનો વિસ્તાર છે। અમે બોર્ડર ઉપર બેઠા છીએ, કારણ કે અહીંયા કોઈ પછી પૂરું થઈ ગયું અહીંથી, એટલે કોઈ ધ્યાન દેતું જ નથી। અને રોડ ઉપર જે એન્જિનિયરિંગ પ્લાનિંગના રોડ કહેવાય એ પ્લાનિંગનો કોઈ રોડ પણ નથી। પાણી આગળ કાવ્યા ફ્લેટના ગેટ આપણા આગળથી ઢાળ ઊંચો છે એટલે પાણી આગળ વધતું નથી, બધું પાણી સોસાયટીમાં ભેગું થાય। આ વર્ષ છેલ્લા 25 વર્ષથી અમે ભોગવી રહ્યા છીએ। કેટલી સોસાયટીઓ આસપાસ, આ ગોપાલ ચોક આસપાસ કેટલી સોસાયટીઓ અને કેટલા લોકો રહી રહ્યા છે? કમસે કમ ગોપાલ ચોકથી કેનાલ સુધીમાં 20 થી 25 સોસાયટીઓ એવી છે કે જેને આ સમસ્યા ભોગવવી પડે છે, અને છેલ્લા 25 વર્ષથી આ ભોગવી રહ્યા છે। ભાઈ છે તેઓ પાસેથી પણ જાણીશું। આ પ્રકારની સ્થિતિ સર્જાય છે, જે નેતાઓ વોટ માંગવા માટે આવે છે એમને રજૂઆત તમે લોકો કરો છો? આ પ્રકારે સ્થિતિ સર્જાય છે દર વર્ષે? તો રજૂઆત તો કરવામાં આવે છે, પણ આ લોકો કોઈ સાંભળતા નથી। ત્યારે હા કરે છે વોટ લેવા માટે, અને વરસાદ પડ્યા પછી 6-6, 7-7 કલાક પાણી ઉતરતા નથી। એના કારણે આ પ્રશ્ન ઊભો થયો છે। પાણીનો નિકાલ થતો હોય ચલો 2 કલાક 3 કલાક,
તો પણ કંઈક એનું નિરાકરણ આવે. પછી ઘરમાં ના આવે તો ક્યાં આવે કયો? અને હવે આ પ્રશ્ન તો લગભગ પેલા ભાઈએ કીધું એમ 20-25 વર્ષથી છે જ, અને આનું કોઈ સોલ્યુશન આવતું જ નથી. અચ્છા, પાણીના નિકાલની વ્યવસ્થા નથી અને અત્યારે બહારની સાઈડ અમે જોયું કે ત્યાં ડી વોટરિંગ વેન લગાવી છે કે આ વિસ્તારમાંથી પાણી કેનાલમાં નાખી શકાય. તો એ પ્રકારની પાઇપલાઇન નાખીને સીધું કેનાલમાં પાણી જાય એ પ્રકારની વ્યવસ્થા પણ તંત્રએ કરી નથી. વ્યવસ્થા કરેલી છે પણ એને કેપેબલ જે પાઇપની કેપેબિલિટી છે એ ઓછી છે અને દર વર્ષે આ જ પ્રોબ્લેમ રહી છે, જોઈ અને જતા રહી છે. અને એક બી વરસાદ આવે છે તો નદીની જેમ બધી સોસાયટીઓ થઈ જાય છે. ગોપાલ ચોકથી લઈ અને કેનાલ સુધીમાં બધું જ પાણી વધારે પડતા પંચવટી સોસાયટી છે ત્યાં જ ભેગું થાય છે. તો મિત્તલ, આ સ્થિતિ છે. અહીંયા આપ જે જોઈ શકો છો કે તમામ જગ્યા આજે સોસાયટીના જે અલગ અલગ ઘરો જે છે તમામ જગ્યાએ આ પાણી ફરી વળ્યા છે, વરસાદી પાણી ફરી વળ્યા છે. અને આ સ્થિતિનું નિર્માણ જે છેલ્લા 25 વર્ષથી આ જ બદતર હાલત અહીંના રહીશો જે છે તે ભોગવી રહ્યા છે. એટલે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ હોય કે જે વોટ માંગવા આવતા નેતાઓ હોય, માત્ર ને માત્ર તમાશો જોતા હોય તે પ્રકારની સ્થિતિ અહીંયા જોવા મળી રહી છે. કારણ કે આ સ્થાનિક લોકો જે છે તેઓ અનેકવાર અહીંયા રજૂઆત પણ કરી ચૂક્યા છે તંત્રને, પરંતુ કોઈ પણ પ્રકારના પાણીના નિકાલની વ્યવસ્થા જે છે તે અહીંયા જોવા મળતી નથી. અને તેના કારણે લોકોએ અહીંયા જ્યારે પણ વરસાદ પડે છે ત્યારે આ જ પ્રકારે મુશ્કેલીનો સામનો જે છે તે કરવો પડતો હોય છે.